નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગામડાની ગર્જનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે ફાગણ સુદ 14 એટલે કે કમળા ઉતાસણીનો દિવસ છે. અને હું પરેશભાઈ આજે આવી ગયા છીએ માતાજી ભગવતી કમળાઈમાના સાનિધ્યમાં. ડુંગરા ઉપર અમે ચડી રહ્યા છીએ અને કમળા ઉતાસણીના દિવસે આજે ઉપર ડુંગરા ઉપર હોળી પ્રગટવાની છે માતાજીની. અને આ ડુંગર ઉપરથી તમે સરસ મજાનો આ નજારો જોઈ શકો છો મિત્રો. આ જે કલાકારોનો જે સ્ટેજ પ્રોગ્રામ થવાનો છે એ પણ જો તમને અહીંથી દેખાય છે સરસ મજાનો. અને રસ્તાનો પણ લોકેશન સરસ મજાનું દેખાય છે મિત્રો. અને બધી બાજુ વૃક્ષો વાવેલા છે રસ્તા ઉપર, અને બધા પણ ટુ વ્હીલો છેક ઉપર સુધી ચડાવી રહ્યા છે. અને તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ બોલેરો ગાડી પણ તમે જોઈ રહ્યા છો એ ઉપર સુધી બધાને લઈ જઈ અને રિટર્ન થઈ રહ્યા છે પાછા. અને મિત્રો તમે અહીંથી આગળ જોઈ રહ્યા છો તો કમળાઈ માતાજીના ડુંગરે સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે સ્વયંસેવકો અહીંયા જે ફરજ નિભાવી રહ્યા છે, અહીંયા આવતા બધા ભાવિક ભક્તોને, યાત્રાળુઓને કંઈ અડચણ ન થાય એટલા માટે બધાને સાઈડમાં રસ્તામાં ચાલવાનું કહી અને બધા વાહનોને, મોટા વાહનોને અને નાના ટુ વ્હીલો જેવા વાહનોને બધાને પાર્કિંગ માટેની વ્યવસ્થામાં અંદર મોકલી રહ્યા છે. તો મિત્રો અમે તો ટુ વ્હીલ નીચે મૂકીને આવ્યા હતા, પણ આ ડુંગરાનો ઢાળ એટલો બધો છે ને, તે આવી ગરમીમાં ઢાળ ચડીને જવું ને બહુ ભીંગ પડી ગઈ હતી. હાથમાં રહેલું કપાસિયાનું જબલું પણ પરસેવો છોડાવી દીધો, માંડ કરીને ચડાણો, એટલા થાકી ગયા હતા મિત્રો. અને મિત્રો તમે જોઈ રહ્યા છો ઘણા બધા ભક્તો પણ અહીંયા સેલ્ફીઓ પણ પાડી રહ્યા હતા. અને આપણે અત્યારે આવી ગયા છીએ કમળાઈ ધામ, કમળાઈ શક્તિપીઠ ધામ, કોળાંબા ધામ. સરસ મજાનો નજારો, ઘણું બધું પબ્લિક પણ અહીંયા આજે દર્શન કરવા પધારી રહ્યા છે. ત્યારે જોયો તમે આ ભીડ જુઓ મિત્રો કે કેટલું બધું પબ્લિક પણ અહીંયા વડીલો અને બધા ભક્તો આવી રહ્યા છે અહીંયા કમળાઈમાના દર્શન કરવા. અને આ એ જગ્યા છે મિત્રો કે જ્યાં કમળાઈમાં હમણાં ટૂંક સમયમાં જ પ્રગટાવવાના છે. અને હું તો ઉપડ્યો છું કપાસિયાનું જબલું લઈ અને ઉપર રહેલા સ્વયંસેવકોને અંબાવવા, કે જે આ કપાસિયાને અમને એક ભાઈ કમળાઈમાં એ પધરાવવા માટે આપ્યા હતા કપાસિયા, એ મેં આ ભાઈને જબલું આપી દીધું છે. અને પછી તો હું દર્શન કરી અને પ્રદક્ષિણા કરી અને પછી પાછો રિટર્ન થઈ ગયો. મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા માતાજી ભગવતી કમળાઈનું ઉતાસણીનું પ્રાગટ્ય થવાનું છે. આ એટલી ઊંચી જગ્યા છે, એક તો શિખર છે ને શિખરની ઉપર પણ આટલી ઊંચી પ્રગટાવવામાં આવેલી છે. અને આ જગ્યાએથી આજુબાજુના ઘણા બધા લોકો, ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા ભક્તો એવા છે કે અહીંયા આવી નથી શકતા માતાજીના દર્શને, તો એ પોતાના ઘરે ધાબા ઉપર ચડીને પણ માતાજીના દર્શન કરે છે. અને મેં જેમ કપાસિયા ચડાવ્યા છે એમ ઘણા બધા લોકો અહીંયા કપાસિયા અને શ્રીફળ લઈને આવ્યા છે. એક એવી લોક માન્યતા પણ રહેલી છે કે અહીંયા આ હોલિકા દહનની અંદર કપાસિયા નાખવાથી કોઈને આંખની આંજણી થઈ હોય, કોઈને પગની કપાસી થઈ હોય તો એ મટી જતી હોય છે. પછી તો મિત્રો અમે આવી ગયા છીએ નીચે રહેલા લચ્છી સેન્ટરમાં. તો મિત્રો બધા લચ્છી પીવા જતા હતા, તો અમને એમ થયું કે હાલને અમે પણ ટેસ્ટ કરીએ. તો લચ્છીના ગ્લાસ ભરેલા હતા, તો અમે લચ્છી પીવા પણ પહોંચી ગયા. જોયું તો બધા લચ્છીના હોંશે બધા લચ્છીના ગ્લાસ પીતા હતા. અમે પણ ઠપકાર્યો એક ગ્લાસ લચ્છીનો. પણ ઓહો, લચ્છીનો સ્વાદ એટલે કાંઈ ઘટે નહીં, મોજ જ આવી ગઈ મિત્રો લચ્છી પીવાની. અને ઘણા બધા મિત્રો પણ લચ્છી પીતા. અને પછી તો હોળી માતાનું પ્રાગટ્ય થઈ ગયું એટલે અમે હોળી માતાના દર્શન કરી અને નિરાંતે નીચે ઉતરવા માંડ્યા.